ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં મનાવાતો શિક્ષક દિવસ હતો। દુનિયાભરના શિક્ષકોને લોકોએ યાદ કર્યા, પોતાના શિક્ષકોને લોકોએ યાદ કર્યા, પરંતુ જેમણે શિક્ષક બનવાનું સપનું જોયું હતું એવા ભાવિ શિક્ષકો તો ગાંધીનગરમાં આંદોલન પર હતા। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। જ્ઞાન સહાયક કોન્ટ્રાક્ટ પર શિક્ષક લેવાની સરકારી યોજનાના વિરોધમાં ઉમેદવારોએ વિચાર્યું કે આજનો દિવસ મહત્વનો સાબિત થશે। શિક્ષકને સમર્પિત એક દિવસની આ રાષ્ટ્રમાં ઉજવણી થાય છે અને એની અંદર જો ભાવિ શિક્ષકો પોતાની વ્યથા, પીડા, તકલીફો એ બધાની સાથે હાજર થાય છે તો એમને લાગ્યું કે સરકારના કાન સુધી અવાજ ત્વરિત પહોંચી જશે, પરંતુ સરકારના કાન સુધી અવાજ પહોંચે એ પહેલા મેસેજ પોલીસ સુધી પહોંચી ગયો, પોલીસના ગુપ્ત સૂત્રો સુધી પહોંચી ગયો અને જ્યારે ઉમેદવારો ધરણા માટે બેસવાની એમણે કોશિશ કરી, આંદોલનની રજૂઆત કરવાની કોશિશ કરી તો પોલીસ એમને ઉઠાવીને લઈ ગઈ। પોલીસે ત્યાં સુધી કહ્યું કે આ વખતે તો કેસ કરી દઈશું, દરેક વખતે સમજાવીને થાક્યા છીએ, આંદોલન કરવા માટે ન આવો। આ એ જ પોલીસના કર્મચારીઓ છે કે જે થોડા સમય પહેલા પોતાના ગ્રેડ પેને લઈને આ જ રીતે આંદોલન કરતા હતા અને એ જ પોલીસનો એક હિસ્સો આ જ પોલીસના કર્મચારીઓને પકડીને લઈ જતો હતો, એમના પરિવારજનોને પકડીને લઈ જતો હતો। સમયની વાત છે, બધું સમય પ્રમાણે બદલાતું રહે છે। આંદોલનમાં ચિત્રો પણ બદલાયા છે, તસવીર પણ બદલાઈ છે। એક વાત એ નથી બદલાઈ કે સરકાર મોટા ભાગે, વર્તમાન સરકાર એટલે ભૂપેન્દ્રભાઈ પટેલની 2.0 જે કેબિનેટ છે, જે સરકાર છે, મોટા ભાગે આંદોલન નથી થવા દેતી। આંદોલન થાય અને એમને એવું લાગે કે ક્યાંય સંવાદ શક્ય છે તો એ પહેલા જ વાતચીત કરી લે છે। આપણે એ અમરાભાઈ ચૌધરી વાળા જે લાફાકાંડ હતો, બનાસકાંઠાની થપ્પડકાંડની ગુંજ કેવી રીતે ગાંધીનગર આવતી હતી અને ગાંધીનગર આવે એ પહેલા જ મુખ્યમંત્રીએ એમને મળી લીધું અને પછી બધું જ એમણે સોલ્વ કરી દીધું। આપણે જોતા આવ્યા છીએ, પરંતુ છતાંય જ્ઞાન સહાયકના કિસ્સામાં નથી થઈ રહ્યું। શું કામ? તો કદાચ સંવાદને અવકાશ નથી, કદાચ સરકાર એકદમ ફાઇનલી પોતાનું મન બનાવીને બેસી છે કે આપણે આ યોજના લાગુ કરીને જ રહીશું। એની સામે જ્ઞાન સહાયકો પણ પોતાનું એક ફાઇનલ મન બનાવીને બેઠા છે કે આ યોજના લાગુ નહીં જ થવા દઈએ। આ કોઈ ઈગો ક્લેશિસ નથી, આ અહંકારની લડાઈ નથી। આ લડાઈ એ વાત પર ધ્યાન દોરી રહી છે કે જો સરકાર વચ્ચે વાતચીત કરીને, મધ્યસ્થતા કરીને આ લોકોને નિવેડો નહીં આપે તો કદાચ એ ધીરજની પરીક્ષા થઈ રહી છે। ઉમેદવારો છે, યુવાનો છે, ક્યાં સુધી લડી શકવાના છે? શું કહ્યું એમણે પોતાની લડાઈમાં? એમને સાંભળીએ। ज्ञान सहायक के विरोध में हर विद्यार्थी हमेशा विरोध करेगा, करता रहेगा और भरेंगे तो हम विद्या सहायक में ही कायमी भर्ती में फॉर्म भरेंगे, नहीं तो हम ज्ञान सहायक में विरोध करेंगे और करते रहेंगे। श्रीमान सर्वपल्ली राधाकृष्णन जो शिक्षक थे उन्होंने राष्ट्रपति पद की शोभा बढ़ाई थी। आज हम उन्हीं की पीढ़ी के हैं और हम आज दर दर भटक रहे हैं। मैम કે અમે શિક્ષક છીએ, જો અમે બાળકોને આવું શીખવીશું કે તમે આવી રીતે કોઈ સરકારને ઓપોઝ કરો, બરાબર, તો પછી એ બાળકો આવનારા સમયમાં આવો વિરોધ જ કરશે તો આપણો દેશ વિકસિત કેવી રીતે થઈ શકશે? એ ઇમ્પોસિબલ વસ્તુ છે જો અમે આવો વિરોધ બાળકોને શીખવીશું। કાયમી શિક્ષકોની કાયમી શિક્ષકોની તમે એક ગુરુની રિસ્પેક્ટ કરતા હો અને શિક્ષક દિવસને દિવસે જ જો ગુરુને બારોબાર રોડ ઉપર નીકળવું પડે ને મિત્રો, તો ખરેખર એ આપણા બધા સરકાર માટે પણ શરમજનક બાબત છે। કોણ એવા વિદ્યાર્થીઓને મા બાપ છોકરી આપશે કે તમે તો 11 મહિનાનો તમારો કરાર છે, તમારે પોતાની નોકરીનો ઠેકાણો નથી, અમારી દીકરીને તમે કેવી રીતે સાચવશો? हमको कभी भी कह देते हैं कि कल से आप मत आइएगा क्योंकि ट्रांसफ़र लेकर शिक्षक आ चुके हैं। कभी भी कह देते हैं कि अबे हमको आपकी ज़रूरत नहीं है, आप जाइए। कंट्राक्ट प्रथा में हमारा कोई भविष्य नहीं है। मैम અહીં આગળ આપેલા બધા વિદ્યાર્થીઓ મફતમાં શિક્ષણ આપવા માટે કાલે ઉઠીને તૈયાર થઈ શકશે, બરાબર, પણ એના માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે। देश का क्या होगा, गुजरात का क्या होगा, समाज का क्या होगा, बच्चों का क्या होगा, हमें समझ में बिल्कुल नहीं आ रहा है। सरकार को हम इतने आवेदन कर चुके हैं, हम इतने संघर्ष करने के बाद सरकार तक पहुंचते हैं, सरकार को आवेदन दे चुके हैं, लेकिन उन लोगों को कुछ भी सुनाई नहीं दे रहा है। वो हमारी बात पे ध्यान ही नहीं दे रहे। मैडम, हम ये कहना चाहते हैं, यदि नरेंद्र मोदी जी, श्रीमान नरेंद्र मोदी जी हमारे प्रधानमंत्री, प्रिय प्रधानमंत्री, यदि हमें देख रहे हैं तो मैं उनसे एक बात कहना चाहती हूँ। सर, एक इंटरव्यू में आप अपनी माता के बारे में, माता के विषय में कहते हुए, अपने माता के संघर्ष के विषय में कहते हुए आपकी आंखों में आंसू आ गए। हमारी माताओं ने भी संघर्ष किया है सर, हमें पढ़ाया है। આંદોલનની એક નવી પેટર્ન ગુજરાતમાં
છેલ્લા 4-5 વર્ષથી શરૂ થઈ છે, જેની અંદર યુવાનો આંદોલન કરે તો એ ઉમેદવારો મીડિયા કર્મચારીને, સચિવને, મંત્રીને, વિપક્ષના નેતાઓને બધાને ફોન મેસેજ સતત કર્યા કરે. એ સતત થતા ફોન અને મેસેજ એ બહુ જ સ્વાભાવિક છે કે એક એવો વ્યક્તિ કે જેના પર સતત ફોન મેસેજ આવતા હોય એને અકળાવી મૂકે એવું હોય, પરંતુ છતાંય એ અકળાઈ જનારા બધા જ લોકો ભૂલી જાય છે કે એક સમય કદાચ એવો હશે, જીવનનો એક તબક્કો એવો હશે કે લોકો પણ એ પરિસ્થિતિમાં હશે કે કદાચ અમને કોઈ સાંભળે, કોઈ અમારી વાત સાંભળી લે. દરેક વખતે દરેક વ્યક્તિ નિવેડો નથી આપી શકતું, પણ તમે જો એમને 2 મિનિટ સાંભળી લો તો પણ એમને સારું લાગતું હોય છે. પણ કદાચ નેતાઓ પાસે 2 મિનિટ ના પણ હોય, ન પણ હોઈ શકે, એ એમનો વ્યક્તિગત મામલો છે. પરેશ ધાનાણી, પૂર્વ વિપક્ષી નેતા, કોંગ્રેસના નેતા, એમને જ્યારે જ્ઞાન સહાયકના એક ઉમેદવારે ફોન કર્યો, મહિલા ઉમેદવાર હતા, એમણે શું વાતચીત થઈ અને કેવી રીતે જવાબ મળ્યો, સાંભળી લો તમે. ત્યારે જ્ઞાન સહાયક વિરોધી બોલું છું, ટાટ ઉમેદવાર. જી, મેં તમને મેસેજ પણ 2 દિવસ પહેલા મૂકેલો વોટ્સએપમાં, પણ કદાચ આપના ધ્યાને નથી આવ્યું. તો અમને તમે શું સહયોગ આપી શકો? એક અપેક્ષાએ તમને ફોન કર્યો છે. શું મદદ કરી શકીએ એ કયો ને બેન. અમે તો અત્યારે તાલુકાથી ગ્રામ પંચાયતથી સંસદ સુધી ભાજપનું રાજ છે, વિપક્ષ બનવા નથી દીધો. પણ હવે અમે આ મુદ્દાઓ તમારી હાટું બહુ બધી વખત ઉઠાવ્યા, તેથી તમે કોઈ ઉભા રહ્યા નથી. અમે તમારી હાટું લડતા હતા, તમારે કોઈ નહોતું લડવું. હવે અમે પૂરા થઈ ગયા છીએ, હચોડા હુંકારો કર્યા જેવા નથી રહ્યા. તો એનો તાપ તો બધાને પડે કે નહીં બેન? લોકશાહીમાં વિપક્ષ છે ને એટલે સરકાર ઉપર નિયંત્રણ હોય. જેથી વિપક્ષ પૂરો થઈ જાય ને એટલે બાકી બધાને તેનો તાપ સહન કરવાનો આવે ને, અત્યારે બધા કરી રહ્યા છે. મારી સલાહ એ છે કે અત્યારે લોકશાહીમાં લોકો દ્વારા ચૂંટાતી સરકાર હોય છે, તો ચૂંટાયેલા પ્રતિનિધિઓને પાસે તમે દાવો કરો ભેગા થઈને. ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય ને કયો ને ભેગા થઈને. તમે ચૂંટેલા માણસને કહેવાની તમારામાં શક્તિ નથી તો આ નમાલી પેઢીથી આઝાદી કેદી આવશે? એ વાત તમારી ચોક્કસ. આપણા બાપ દાદાએ આ સહન કર્યું હોત તો આપણને નોકરીઓ જ ન હોત, અંગ્રેજોના ગુલામ હોત. ના 100% સાચી વાત છે. અત્યારે એ લોકો અમારે કોઈ સાંભળવા તૈયાર નથી. આપણી નથી હું કામ કે આપણે પૂરા કરી દીધા એની ઉપર દબાણ કરનારા લોકોને. ના 100% તમારી વાત સાચી છે. આ ખરાબ નહીં લગાડતા બેન, મારી ભાષા થોડી કડવી છે, પણ હું તમારા પૈકીનો છું અને 5 વર્ષ હું તમારા મુદ્દાઓને લઈને લડ્યો છું. રેકર્ડ ઉપર છે ફાઇલ, મારા લેટરો ખાલી વાંચજો. બરાબર છે. પણ હવે અત્યારે અમારે શું કરવું એનું કઈક સજેશન. મેં તમને જે કીધું આજ કરો બેન, આજ વસ્તુ એનો ઉપાય છે. તમે જેને મત આપીને મોકલો છો એવા ચૂંટાયેલા દરેક પ્રતિનિધિને તમે રેફરન્સ કરો. આવા 6,94,000 લોકો છો. કેટલા? 6,94,000 લોકો જે જ્યાં રહેતા હોય ને એના તાલુકામાં, એના ગામમાં દરરોજ 10 ઘરને સમજાવે ને કે આ સત્તામાં બેઠેલા લોકો ભાન ભૂલ્યા છે, એને સબક શીખવાડો, તરત જ પરિણામ આવે. તેથી તો આપણે આ નથી કરતા. ના, એ અત્યારે અમારો પ્રયત્ન ચાલુ જ છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, કાળો ચોર હોય, સત્તામાં બેઠેલા માણસની જવાબદારી છે પ્રજાની સમસ્યાનું સમાધાન કરવું. ન કરે તો એને સબક શીખવાડવો જોઈએ. આપણે સબક નથી શીખવાડતા એટલે એ સમસ્યા દૂર નથી કરતા. ના સબક તો શીખવાનું, હવે શીખવાડવાનું. 35 વર્ષ થયા બેન, 1995 થી આમને માલે છે. ત્યારે શિક્ષકો નહોતા મેદાની પડ્યા ને? ત્યારે શિક્ષકો મેદાની હતા નહીં ને? હું કામ નહોતા? શિક્ષકોએ તો સમાજને ઘડવાનું કામ કરવાનું, હું કામ મેદાને નહોતા? હવે છે, અત્યારે મેદાને જ છીએ. 35 વર્ષ થયા હું સમજતા શીખો તેની સત્તા નથી જોઈ બેન. ના સાચી વાત છે. કોંગ્રેસ વાળા ખાલી હુડદાવા હાટું, આડા રાખવા હાટું છે. ના અત્યારે કોઈ પક્ષ ને હું લેતી જ નથી સાહેબ. પણ લ્યો નથી લેતા એટલે જ તમે ભોગવો છો. ના એટલે મતલબ કહેવાનો એ છે કે અત્યારે ભાજપ સત્તા વિરુદ્ધ બોલતા ડર લાગે છે ને આ ડરનું નામ ગુલામી. ગુલામીને સિંગડા નથી હોતા. એ વાત બરાબર છે. અત્યારે તમે ચંદ્રશેખર આઝાદ ને નામ લઈ અને તમને કોલ કર્યો છે. તમે કોંગ્રેસમાં છો, ભાજપમાં છો? મને બેન આનંદ થયો, મારી એક શક્તિ છે ને એટલા સવાલ પૂછતી થઈ હું, એટલે તમને આ થોડાક ડોઝ દઉં છું. તમને મારી ભાષા કડવી લાગશે. ના નથી લાગી જરાય, સાચી લાગે છે. પણ મને ગુસ્સો છે અને દર્દ છે.
અને અમને પણ એ જ વાતનો રોષ છે. હા? અમને પણ એ જ છે કે 2024માં હવે અમારે શું કરવું એનું અત્યારથી અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. આત્માને પૂછો કે હું કરવું જોઈએ, કોઈને પૂછવાની જરૂર નથી. ના એ તો અમને મળી ગયો છે જવાબ આત્મા આગળથી. ના 100%. પણ આ તો અત્યારે શું સજેશન ઈ છે અમારે તમારી પાસેથી લેવાનું માર્ગદર્શન. લડાઈ લડો એમ. તો સમર્થન આપવા બહુ બધા લોકો સાથે હશે. લડાઈ પોતાએ જ લડવી પડે. એક આખો વર્ગ છો, ભેગા થાવ, સંગઠિત થાવ. અને હવે તો સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે, સરળતાથી લોકોને એક મંચ ઉપર લાવવાનું માધ્યમ બને છે. તમે લડશો તો હું નહીં, કોંગ્રેસ પક્ષ આખો તમને મદદ કરશે એની ખાતરી આપું છું. ગુજરાતની રાજનીતિ પર શિફ્ટ થતા પહેલા ધર્મની રાજનીતિ પણ સમજીએ, કેમ કે ગુજરાતમાં આ બધું ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે. એવું લાગ્યું કે તકતીઓ હટી જશે, ભીંતચિત્રો હટી જશે અને પછી બહુ વધારે જાજા વિવાદને અવકાશ નથી રહેવાનું, બહુ પ્રશ્નો નથી થવાના. પરંતુ એ બધી વાતો ખોટી એટલા માટે સાબિત થઈ કેમ કે સુરેન્દ્રનગરના લીંબડીમાં એક ધર્મસભાનું સનાતન તરફથી આયોજન કરવામાં આવ્યું. પ્રશ્ન એ છે કે સનાતનના સંતોને હજુ વાંધો શું છે? એમણે શું કહ્યું, પોતાનો શું વાંધો દર્શાવ્યો, સાંભળીએ એમને. કોઈ પણ આમંત્રણને અમે સ્વીકારીએ નહીં. એમની સાથે કોઈ પણ જગ્યાએ અમે ના થવો જોઈએ. સંકલ્પ ભાવથી વધારે મંચાસીન પરમાદરણીય પૂજ્ય શ્રી ચરણ ભૂરી ભૂરી નમસ્કાર. કોઈ પણ સમસ્યાનો ઉકેલ હોય જ છે અને ઉકેલ સમસ્યા થઈ જાય ત્યારે વિનાશનું મંગલાચરણ સ્વરે જ લાયક હોય છે. રોટલા આરામ ના ખાય છે સિદ્ધ કરી શકે. અનુશાસન જન્ય સંગઠન અનુબંધન સ્વીકારવું હોય તો જ રાષ્ટ્ર શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રાધા કૃષ્ણનો રેડીમેડ ધોતિયા સનાતન ધર્મની પરંપરાએ આજ સુધી આને સ્વીકાર્યા નાના આક્રોશ કોઈએ કર્યો નહીં. આજે આપણે સમાજની વચ્ચે ખુલ્લે શાંતિએ આક્રોશ કરી રહ્યા છીએ. तभी 250-300 साल से कहाँ किसी ने कोई आपत्ति की. जब आप ऐसा करने लगे कि हमारे जो आराध्य देव हैं, हमारे जो उपास्य देव हैं, उन्हीं का अपमान करने लगे तो फिर बोलने की आवश्यकता पड़ेगी. આજનું સાધુ સંતોની બેઠક એટલે ચિંતન શિબિર હતી. સનાતન ધર્મ ઉપર થયેલા કુઠારાઘાત, સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો શાસ્ત્ર સંમત એને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બહુ જ મોટું પાપ કરવામાં આવ્યું કે એમાં એને આ બધી વસ્તુ પોતાનું ભેળી દીધું. શ્રી સૂક્તો અને પુરુષ સૂક્તમની સાથે પણ એને ચેંડા કર્યા છે. હવે એ ન કરે બીજી વાર. ભીત ચિત્ર તો હટી ગયા પણ ચિત્તની અંદર રહેલી ચિત્રી એની આવી ખરાબ પોતાનું ચિત્ત જે અશુદ્ધ થયું છે રામકૃષ્ણ શિવ માટે એની શુદ્ધિકરણ માટેનું આ સંત સંમેલન હતું. આ સંમેલનનો માત્ર હેતુ એટલો હતો કે સનાતન ધર્મની રક્ષા થાય, સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને કોઈ ફેરવવાની કોશિશ ન કરે અને સનાતન ધર્મની રક્ષાના ધરોહર તો આપણા બધા આખા દેશના સંતો પૂજ્ય મોરારી બાપુ સહિતના મહાપુરુષોએ આના ઉપર ઘણી લડત આપી છે અને હજી પણ આપતા રહેશે. અને હવે તો એના શાસ્ત્રમાંથી, દીવારોમાંથી, એના ફોટા કટઆઉટમાંથી પણ બધી મૂર્તિઓ હટાવવાની વાત કરે છે ને એના માટે એક સમિતિની રચના કરવામાં આવશે. ને આજથી કરીબન 10 દિવસ પછી ગોરક્ષ આશ્રમ જૂનાગઢમાં આ માટેની એક ચિંતન શિબિર પાછી યોજાઈ રહી છે. એમાં ભાવિ આયોજન બધા નક્કી થશે. 11 ઠરાવ જે આજે નક્કી કરવામાં આવ્યા છે એ ઠરાવ બધા આને કઈ રીતે અમલવારી કરવી, આ ઠરાવ તો અત્યારે લખ્યા છે પણ એને લીગલ પ્રોસેસમાં ક્યાંય કોઈ તકલીફ ન પડે એ જોવા માટેનું આખું એક ગઠન તૈયાર એ નક્કી કરશે અને એ પ્રમાણે અમલવારી થશે. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી એ તો આમાં ઓલરેડી ચિંતિત છે જ, કારણ કે ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા, સંઘના સંસ્કારથી પ્રદીપ્ત છે આપણા પ્રધાનમંત્રી, એટલે એને પણ આ ચિંતાનો વિષય છે. પણ આને કઈ રીતે સુલઝાવવું એ પોતે પણ ચિંતનમાં છે. પણ છતાંય સાધુ સંતો એને હજી વિશેષ માર્ગદર્શન આપવા માટે સમય પણ માગશે, જ્યારે આપે ત્યારે.
વિશ્વ હિન્દુ પરિષદે બે દિવસ પહેલાં એ પોતે પ્રેસ નોટ આપે છે કે અમારે આ આંદોલન સાથે કાંઈ લેવા દેવા નથી, અમે કોઈ સંપ્રદાય સાથે નથી, અમે અલગ છીએ. અને તરત પાછું બીજી વાર બીજા બારણે બેસીને પાછી મિટિંગો કરવા માંડે. એને કોને આ પાવર આપ્યો હતો? પરંતુ મન ઘડત રીતે પોતપોતાની રીતે બધા નક્કી કરે છે, એ સંસ્કૃતિ માટે હાનિકારક છે. આ નીતિ વિષયક શાસ્ત્ર વિષયક નિર્ણય છે, આમાં વિશ્વ હિન્દુ પરિષદનું કામ નથી. એને સાધુ સંતોને પૂછીને પછી બધું કરવું જોઈએ. બંને વાતમાં એવું હોય, આંદોલનકારી અને સમાધાનકારી બે ચિત્તવૃત્તિ માણસની હોય છે, અને બે ચિત્તવૃત્તિના સંતો હોય જ ઓલરેડી. બધાય પોતપોતાની રીતે સાચા છે, પરંતુ અમે એવું ઈચ્છીએ છીએ કે સંગત છદ્ધ્વમ શ્રમ બદધ્વમ વેદનું જે વાક્ય છે, સાથે મળીએ, સાથે ચાલીએ અને સાથે ઉર્ધ્વગતિ કરીએ, એવો અમારો પ્રયાસ. આજે અમે જે મંડળી રચવાના છીએ આખી સમિતિ, એનો એ જ પ્રયાસ હશે. સમજાવી પ્રેમથી ભાવચારાની ભાવના, ભારતીય હિન્દુત્વને ક્યાંય નુકસાન ન થાય એ રીતે આપણે આનો કંઈક સારો રસ્તો કાઢશું. અને એ લોકોએ જેને સત્ય સાથે ચેડા કર્યા છે એને સત્ય સમજાય માટેની આ શિબિર છે, વાદ વિવાદથી મુક્ત છે. આજ વિષય પર જગતગુરુ શંકરાચાર્યની દ્વારિકા પીઠના જે વર્તમાન શંકરાચાર્ય છે એમણે પણ પોતાનું નિવેદન આપ્યું છે, એમને પણ સાંભળીએ. स्वामीनारायण संप्रदाय के संबंध में आप लोगों ने जो प्रश्न किया है उसके लिए समाधान का प्रयास किया जा रहा है. कहाँ कहाँ किन किन बातों पर समाधान होना चाहिए, इसके लिए हमारे पूरे गुजरात के संत महामंडलेश्वर, आचार्य महामंडलेश्वर और छोटे बड़े सभी मठों आश्रमों के जूनागढ़ इत्यादि के सभी संत महंत विचार करने में लगे हुए हैं. जगह जगह बैठकें हो रही हैं. सीधी बात यह है इसमें कि जिस कारण से विवाद पैदा हुआ है उस कारण को ही नष्ट करना चाहिए. कारण बिना तो कार्य थता नहीं. प्रत्येक कार्यना पाछळ कार्य होए कारण होए छे, तो कारण को ही यदि हम दूर कर दें तो अपने आप समाधान हो जाएगा. कार्य क्या हो रहा है इनका? मूर्तियों को हनुमान जी को दास कह दिया, महादेव को पटक दिया. हमारे स्वामीनारायण महाराज ने अनुमति मांगी, उन्होंने भोजन कराया उनको. इस तरह की बातों से फिर यह कह देना कि यह सब वेद व्यास जी ने लिखा है, स्कंद पुराण में लिखा है, तो वेद व्यास जी के किस पुराण में स्वामीनारायण शब्द का प्रयोग है ये हम जानना चाहेंगे. कहीं नहीं मिलेगा. भगवान की सरस्वती की कृपा से समस्त पुराणों का अवलोकन किया गया है, कहीं ऐसा प्राप्त नहीं होता. जिस स्कंद पुराण की बात ये सब कर रहे हैं वो स्कंद पुराण आपके सामने है, वो देखिए सामने रखिए, उनका भी चित्र ले लीजिएगा. कहीं भी आप निकाल के बता दीजिए. बाद में अगर किसी ने जोड़ दिया या घटा दिया, प्रक्षिप्त कर दिया उसमें, तो वो अलग बात है, उसकी बाइंडिंग खोल करके उसमें जड़ा. लेकिन हमारे पुस्तकालय इतने मजबूत हैं, हजारों साल से, सैकड़ों साल से. अपने गुजरात में ही बड़ौदा में जो MS विश्वविद्यालय है, यूनिवर्सिटी है, बहुत बड़ी लाइब्रेरी है. 100 200 साल पुराने ग्रंथ हैं, उसमें पांडुलिपियाँ हैं. हमारे यहाँ द्वारका में भी द्वारकाधीश अकेडमी है, शंकराचार्य जी के द्वारा संचालित, उसमें भी स्कंद पुराण है, सारे पुराण हैं. कहीं भी शब्द प्राप्त नहीं होता है. हाँ, नारायण शब्द प्राप्त होता है, स्वामी नारायण शब्द प्राप्त नहीं होता है. तो ऐसी बात नहीं बोलना चाहिए. जिस शब्द का कोई अर्थ ना हो उसका प्रयोग नहीं करना चाहिए. तो समाधान हो जाए, बहुत अच्छा संदेश होगा ये कि उन मूर्तियों को जिनके प्रति आपत्ति है उनको दूर कर लिया जाए. जिन ग्रंथों में इन्होंने अपना इतिहास जोड़ दिया है उसको अलग कर दिया जाए, और आगे ऐसा ना हो इसके लिए कोई आश्वासन, स्थायी आश्वासन प्राप्त हो कि आगे इनकी भी 5-6 ब्रांचें हैं, 5-6 शाखाएं हैं, तो सबके साथ समन्वय बैठा करके कोई ऐसा निर्णय लेना चाहिए ताकि आगे ऐसा ना हो. वो अपनी उपासना अपनी पद्धति के अनुसार करें. 250-300 साल से कर रहे हैं, कहाँ किसी ने आपत्ति की. लेकिन किसी देवी देवता का अपमान करके आप अपने संप्रदाय की उन्नति नहीं कर सकते. ये अच्छी बात नहीं है.
એનો મતલબ એ થયો કે તમે શિવજી અને બ્રહ્માજીનું જેમ અપમાન સહન નથી કરી શકતા, એમ વિશાળ વર્ગ અને સમુદાય એવો છે કે જે સ્વામિનારાયણ ભગવાનનું અપમાન નહીં સહન કરી શકે. એ લોકો એમને ભગવાન માને છે. તમે કદાચ એ ન પણ માનો કે નારાયણનો અવતાર છે, પણ જેની શ્રદ્ધા જોડાયેલી છે એને ચેલેન્જ કરવાનો, પડકારવાનો અને એનું અપમાન કરવાનો કોઈને પણ અધિકાર નથી. કેમ કે જો તમને પાળિયામાં ઈશ્વર દેખાય છે તો તમે માની શકો એવી આઝાદી ધરાવતો આ ધર્મ અને સમુદાય છે. અને એટલા જ માટે આની અંદર જ્યાં જ્યાં ભગવાનનું અપમાન આવે છે ત્યાં ત્યાં પ્રશ્નો થાય છે. કોઈએ કોઈના પણ ભગવાનને નીચા દેખાડવાની સ્પર્ધા કરવાની શું કામ જરૂર છે? બહુ જ સ્વાભાવિક છે કે શરૂઆત સ્વામિનારાયણના સાધુ સંતો દ્વારા થઈ, એટલી થઈ કે જે સહન ન થઈ શકે એવી હતી. અને એટલા જ માટે મધ્યસ્થી કરીને આ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા. પણ એના પછી એક વિશાળ સમુદાય જો સામે અપમાન કરવાની રેસમાં ઉડી જશે તો પછી ફરક શું રહેશે એ બંનેમાં? એ સ્વામીઓ કે જે બેફામ નિવેદન કરતા હતા એ અને એ સંતો કે જે હથિયારો લહેરાવીને વાત કરે છે, બંનેમાં કોઈ જ ફરક નથી. તમે ક્રિયા અને પ્રતિક્રિયાની જેમ સરખાવી શકો છો કે ત્યાંથી શરૂઆત થઈને અમે જવાબ આપી શકીએ છીએ. એ જવાબ અપાઈ ગયો, હવે ઉકેલ આવી ગયો. એના પછી એ નફરત પાડવાની જરૂર નથી. જ્યાં સુધી એ નફરત હશે ત્યાં સુધી કોઈ સમસ્યાઓનો ઉકેલ આવશે એવું લાગતું નથી. આગળ વાત ગુજરાતની રાજનીતિની કરીએ, ભારતીય જનતા પાર્ટીની કરીએ. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને CR પાટીલે ફરી એકવાર પેલી નો રિપીટ થિયરીની વાત કરી છે, જે એમણે બહુ શરૂઆતમાં કરી હતી. ગયા વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એને લાગુ કરી શકાયું હતું. વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંય નો રિપીટ થિયરી ઘણા ખરા અંશે લાગુ ન થઈ શકી, પણ મંત્રીમંડળમાં એ લાગુ કરવાની કોશિશ કરી પણ અપવાદો છોડી દેવામાં આવ્યા. તમે અમુક જગ્યાએ નો રિપીટ થિયરી રાખો, તમે અમુક જગ્યાએ એવું કહ્યું હોય કે પરિવારમાંથી કોઈને ટિકિટ નહીં આપો, 70 થી કે 75 થી વધુનાને નહીં આપો, પણ પછી તમે વડોદરામાં અને પછી અહીંયા બાલાસિનોરમાં અપવાદ છોડી દો. તમે દાહોદમાં એક જ પરિવારમાં બે ભાઈઓને એક સાંસદ હોય, એક ધારાસભ્ય હોય એવું બનવા દો અને અમુક જગ્યાએ ન રાખો, તો પછી એ તમારી થિયરી છે એ યુનિફોર્મ રહેશે, બધા પર લાગુ થશે. એના પર પ્રશ્ન થતો હોય છે. પરંતુ છેલ્લે એ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે અને એમના પક્ષમાં શિસ્ત નામે એક એવી વ્યવસ્થા છે કે જ્યાં પ્રશ્નો પૂછવાનો અવકાશ નથી રહેતો અને જો કોઈ પ્રશ્ન કરે છે તો પછી એને શિસ્તની સામે કરવામાં આવેલી કાર્યવાહીઓ ગણાય છે, શિસ્તભંગના પગલાં લેવાય છે. શું કહ્યું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલે? સાંભળીએ એમને. પરંપરા રહી છે કે લગભગ 4 પદો છે. એ 4 પદમાં મેયર, ડેપ્યુટી મેયર, નેતા સ્ટેન્ડિંગ કમિટી કે જિલ્લાના પ્રમુખો, ઉપપ્રમુખ, કારોબારી, આ બધા અમને નો રિપિટિશનમાં લઈ જવાનો એક નિર્ણય, એક વિચારણા ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાં કરવામાં આવી છે. આગળ વાત કરતા પહેલા પાશ નામના કવિને યાદ કરી લઈએ, જેમણે કહ્યું હતું, ભારત मेरे सम्मान का सबसे महान शब्द, जहां कहीं भी प्रयोग किया जाए बाकी सभी शब्द अर्थहीन हो जाते हैं. અને આ જ રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા, ભારતની સરકાર દ્વારા એક મહત્વનો પ્રયોગ કરવામાં આવ્યો કે જ્યાં G20માં આમંત્રણ આપવામાં આવ્યું તો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા નહીં પણ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું. પણ અત્યારે શું કામ લખવામાં આવ્યું? શું ભારત શબ્દ સાથે એટલો બધો પ્રેમ છે એના કારણે ભારત શબ્દ વાપરવામાં આવ્યો? તો એનો જવાબ બહુ સ્પષ્ટ રીતે, દેખીતી રીતે ના છે. તમે ભારત શબ્દ વાપર્યો એમાં તો કોઈને ક્યારેય આપત્તિ ન હોઈ શકે, કેમ કે આ દેશને ભારત બહુ અહોભાવથી બોલવામાં આવે છે. એ ભારત શબ્દ બોલાય ત્યારે લાગણીઓ જન્મ લેતી હોય છે. પણ આ જ સરકાર છે જેના કાર્યકાળ દરમિયાન ખેલો ઇન્ડિયા લોન્ચ કરાયું, આ જ કાર્યકાળમાં આ જ સરકાર દરમિયાન સ્કિલ ઇન્ડિયા લોન્ચ કરાયું, આ જ સરકારે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા લોન્ચ કર્યું. અને હવે આ જ સરકાર કહી રહી છે કે ઇન્ડિયા શબ્દનો મતલબ ગુલામીની નિશાની છે. તો અત્યાર સુધી તમે ગુલામ હતા અને અચાનક જ વિપક્ષોએ ઇન્ડિયા નામે ગઠબંધન કર્યું અને પછી તમે આઝાદ થઈ ગયા. આટલું બધું બદલાઈ ક્યારે ગયું દેશમાં? ઘણા લોકોએ કટાક્ષમાં લખ્યું કે હવે વિપક્ષો જો અહેમદાબાદ એવું નામ આપી દેશે ગઠબંધનને તો કદાચ તરત જ કર્ણાવતી કરી દેશે, જે અત્યાર સુધી આટલા વર્ષોથી આટલું કહેવા છતાં પણ નથી થઈ શક્યું. અને એટલા જ માટે પ્રશ્ન તો બહુ વ્યાજબી હતો, પ્રશ્ન જરૂરી પણ હતો. સ્વાભાવિક રીતે જ વિપક્ષના નેતાઓની પ્રતિક્રિયા આવવાની હતી. એમનું એવું જ કહેવું હતું કે અમે જો ભારત નામ રાખીશું તો તમે દેશનું બીજું નામ શું રાખવા જશો? એ જ ભારતીય જનતા પાર્ટી જેનું ટ્વિટર પર તમે હેન્ડલ શોધશો તો બીજેપી ફોર ઇન્ડિયા લખેલું છે, બીજેપી ફોર ઇન્ડિયા, બીજેપી ફોર ભારત નથી લખેલું. વિપક્ષના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી? સાંભળીએ એમને. हमें नहीं पता था कि भाजपा वाले इतने कमजोर लोग हैं, इतनी जल्दी परेशान होकर. अभी तो चंद हफ्ते हुए हैं इंडिया नाम के इस गठबंधन को बने हुए और आप खिलवाड़ करना आपने शुरू कर दिया. इनविटेशन भेजे जा रहे हैं रिपब्लिक ऑफ इंडिया की जगह रिपब्लिक ऑफ भारत. साहब, आर्टिकल 1 में बड़ा क्लियर पोजीशन है, इंडिया दैट इज भारत. और अगर हमारे हमसे डर करके, इस गठबंधन से डर करके, तो उसकी टैगलाइन पढ़ लीजिएगा. नीचे इंडिया के नीचे टैगलाइन है, जुड़ेगा भारत जीतेगा इंडिया. क्या क्या ले लोगे? इतनी परेशानी? कम से कम इस बात को स्मरण करिए कि बाबा साहब भीमराव अंबेडकर ने ये व्यवस्थाएं की थी. आप माला उनको पहनाते हैं,
लेकिन अंतर्मन में बाबा साहब नहीं है। इसका प्रतिकार होगा, ना आप इंडिया हमसे ले पाओगे, ना भारत ले पाओगे। आपके हाथ में जो वो चीजें हैं ना, अभी मेजॉरिटी के कारण वो सब छीन ली जाएंगी, और यही आवाम करेगी जिसे इंडिया से भी प्यार है और भारत से भी मोहब्बत है। तो इसमें मुझे समझ में नहीं आ रहा इसमें गलत क्या है। भारत हमारा देश का, हमारा देश भारत ही है, इसमें प्रेसिडेंट ऑफ भारत लिखने में किसको तकलीफ है? तो कांग्रेस कह रही है संविधान से छेड़छाड़ है सर, कांग्रेस कह रही है संविधान से छेड़छाड़। कांग्रेस को तो सब कुछ छेड़छाड़ी दिखता है ना। उनको एक दिन सनातन धर्म को इरेडिकेट करना है, दूसरा दिन कुछ और बोलेंगे। इसमें मुझे कोई नहीं लगता इसमें कोई प्रॉब्लम है। भारत का नाम अगर हम भारत नहीं यूज करेंगे तो क्या यूज करेंगे? So the speculation is that in the upcoming special Look, I can't comment on people's speculation and their mental problems. Our country is Bharat. On that, there should be no two doubts about this. Will it be a part of the special session? That's what some are asking. But you'll have to wait and see, isn't it? No. हरिनाथ सिंह वो कह रहे हैं कि भारत जो शब्द है उसको उपयोग किया जाना चाहिए, इंडिया का शब्द नहीं किया जाना चाहिए। संविधान संशोधन की बात कर रहे हैं, वो कह रहे हैं कि भारत शब्द इंडिया जो क्योंकि वो इंडिया अलायंस से डर गए हैं। वो कह रहे हैं इंडिया गुलामी का प्रतीक है, नाम बदलना चाहिए, भारत का। हमारे संविधान में लिखा है इंडिया दैट इज भारत। જે કવિ પાશની વાત કરીએ તો આગળ કહેતા કે ભારત इस शब्द का संबंध किसी राजा से नहीं वरन खेत में दायर है, जहां सेंध लगती है, जहां अन्न उगता है। અને એટલા જ માટે આ દેશમાં જે કૃષિ ઉત્પાદકો આપણા અન્નદાતાના નામે જે લોકો ભારત શબ્દને યાદ કરતા હતા, એ ભારતની સાથે, એ શબ્દની સાથે બહુ વિશાળ ઇતિહાસ જોડાયેલો છે। આપણે ભારતમાંથી ઇન્ડિયા ક્યારના બની ગયા છીએ। ઇન્ડિયા બહાર કાઢવા માટે જો તમારે વિપક્ષ નામના ગઠબંધનના શબ્દની જરૂર પડતી હોય તો બાકીના ઘણા બધા શબ્દો છે। રાજનીતિ વધારે રસપ્રદ બની રહી છે। 2024ની ચૂંટણી આપણને જેટલી નીરસ અને એકતરફી લાગતી હતી એટલી દેખાતી નથી। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।